પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આજ આપણે શું કીધું તો આજ હું તમને શું કરાવીશ? છઠ્ઠા ચેપ્ટરના એમપી દાખલા કરાવીશ. યાદ છે ને? યાદ છે ને છઠ્ઠા ચેપ્ટરના એમપી દાખલા? પરમાર, રોનક, હિતેશભાઈ, હાલો ભાઈ. છઠ્ઠું ચેપ્ટરના એમપી દાખલા શરૂ કરવા પહેલા ઘણા બધા છોકરા એવા છે કે જે છઠ્ઠા ચેપ્ટર વખતે લાઈવમાં નહોતા જોડાણા. તો હું તમને લોકોને 2 મિનિટનું ઓવરવ્યુ આપી દઉં એટલે બધાને આવડે. ભાઈ છઠ્ઠા ચેપ્ટરમાં ખાલી 4 નિયમ છે. પહેલો નિયમ હે ને રેખિક જોડનો નિયમ કે ભાઈ રેખિક કોણની જોડનો સરવાળો કેટલો થાય? કોમેન્ટમાં લખો. હાલો, માનો કે આપણે આમ 3 દોરી નાખીએ. હાલો ખૂણા બધાય કોમેન્ટમાં લખે. જેટલા જૂના છોકરાઓ છે એ બધા કોમેન્ટમાં લખે એટલે નવા છોકરાઓને ખબર પડે. આહા શું મજા આવે છે. બોલો, રેખિક કોણની જોડનો સરવાળો કેટલો થાય? રેખિક કોણના ખૂણાનો સરવાળો કેટલો થાય? હે ભાઈ 180. એ ભાઈ આવી જા, તમારી ચેટ દેખાય પણ દેખાતી નથી સરખું. મજા નહીં આવતી, મજા નહીં આવતી. એ બાપુ મારા બાપ, હાલ બાપ હાલ. હાલો બાપા હાલો. હા હવે મજા આવી. હવે તમારી કોમેન્ટ ખોલી. હા જગો મગો. ચલો 180 હે ને. દાખલા તરીકે આ ખૂણા નંબર 1 છે, આ ખૂણા નંબર 2 છે, આ ખૂણા નંબર 3 છે. આનો સરવાળો ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180. આ ત્રણેયનો સરવાળો થાય. રેખિક કોણની જોડ. રેખિક કોણની જોડ એક આ વસ્તુ છે ને. અને રેખિક કોણની જોડ ક્યારે બનતી હશે દીકરાઓ? કે જ્યારે કોઈ પણ લાઈન હોય અને એમાં અર્ધ વર્તુળ બનતું હશે, સેમી સર્કલ બનતું હશે. ડન થઈ ગયું? ઓકે, આ પેલો નિયમ હતો. બીજો નિયમ અભિકોણ છે. શું છે? અભિકોણ. અભિકોણ હે ને. અભિકોણ કોને કહેવાય? તો કે ભાઈ સામ સામેના ખૂણા શું કહેવાય? અભિકોણ કહેવાય. જેમ કે આવડો આ ખૂણો ખૂણા નંબર 1 અને આવડો આ ખૂણો ખૂણા નંબર 2. અભિકોણની અંદર સામ સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. સામ સામેના ખૂણા કેવા? અભિકોણ હરખા હોય. એટલે ખૂણો 1 બરાબર ખૂણો 2. અને હાલો બીજો કયો ખૂણો થાય? ખૂણો 3 બરાબર શું થશે? ખૂણો 4. ખૂણો 3 બરાબર ખૂણો 4. ટપો પડે છે? ટપો પડે છે. આને કહેવાય અભિકોણ. અભિકોણ એટલે સામ સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. આ બીજો નિયમ. હાલો ડન છે દીકરાઓ? બીજો નિયમ ડન છે? ડન છે? ડન? ક્લિયર? ત્રીજો નિયમ શીખવાડ દો. જો નિયમ ખબર હશે ને તો પછી દાખલા ગણવાની મજો આવશે. આ બીજો નિયમ. ત્રીજો નિયમ છે, આને હું સાઈડમાં જવા દઉં. ત્રીજો નિયમ છે અંતઃયુગ્મ કોણ. શું છે બેટા? અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ એટલે એક સરસ મજાનું તમને હું દોરીને દેખાડું. ચાલો મજા આવશે હે ને. અંતઃયુગ્મ કોણ દાખલા તરીકે આ ચતુષ્કોણ છે, એમાં આ છે વિકર્ણ. ચલો હે ને. તો બેટા આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો, આ બે હરખા થાય, ઝેડ બને. અંતઃયુગ્મ કોણમાં શું બને? ઝેડ બને. આકૃતિ ગમી હોય, ઝેડ બને. આને કહેવાય અંતઃયુગ્મ કોણ. ખૂણો 1 અને ખૂણો 2 આ બે હરખા અને ઊંધોય ઝેડ બને. એવું જોઈએ નથી કે આમ જ ઝેડ બને. જો આ અંતઃયુગ્મ કોણ જ કહેવાય. એન બનતો હોય અથવા ઝેડ બનતો હોય, આમે તે. એટલે કે આવડો આ ખૂણા નંબર 3 અને આવડો આ ખૂણા નંબર 4. એટલે ખૂણો 1 અને ખૂણા 2 હરખા, ખૂણા 3 અને ખૂણા 4 હરખા. શું લેવા? અંતઃયુગ્મ કોણ. ટપ્પો પડે છે? ટપ્પો પડે છે? ટપ્પો પડે છે? ટપ્પો પડે છે દીકરા? ટપ્પો પડે છે? બ્લર દેખાતું હોય ને બેટા તો નેટમાં ઇસ્યુ છે દીકરા. જો મારી જાન, મને તો બરાબર જ દેખાય છે દીકરા. તારું નેટની ફ્રીક્વન્સી ઓછી હોય ને દોસ્ત, એટલા માટે બ્લર દેખાય ને દીકરા. હાલો ડન છે? ડન છે? ડન છે? ડન છે? હાલો બચ્ચાઓ, વેરી ગુડ, વેરી ગુડ. હાલો 6.1 ના પેલો, બીજો, પાંચમો, છઠ્ઠો. યસ, આઈએમપી દાખલા છે અને આમે કરાવી નાખ્યા છે. અને એ સિવાય બીજા આઈએમપી દાખલા કરાવું તે જગ્યાએ કરાય. હાલો અંતઃયુગ્મ કોણ થઈ ગયું. પછી એક વસ્તુ છેલ્લી બાકી, યુગ્મ કોણ. યુગ્મ કોણ કોને કહેવાય દોસ્ત? જો સમજી લો. માનો કે હું એક આ રેખા દોરું છું હે ને. એમાં આવડો આ ખૂણો, સામ સામેના એક જ બાજુના સામ સામેના ખૂણા. સામ સામેના ખાલી ખૂણા નહીં,
એક જ બાજુના સામેના ખૂણા, આને યુગ્મ કોણ કહેવાય. એનો સરવાળો 180 થાય. યુગ્મ કોણ ખૂણો 1 અને ખૂણો 2 એટલે ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર 180. બરાબર, આને કહેવાય યુગ્મ કોણ. તો બસ આ 4 નિયમ આવડે એટલે ચેપ્ટર આવડે, બસ ખતમ થઈ ગયું. તો યુગ્મ કોણ અને રેખિક કોણની જોડનો સરવાળો 180 થાય. અભિકોણ અને અંતયુગ્મ કોણ સમાન થાય. ટપ્પો પડ્યો? હવે આપણે આઈએમપી દાખલા શરૂ કરીએ દીકરાઓ. ટપ્પો પડ્યો મારા દોસ્ત? ટપ્પો પડ્યો મારા દોસ્તો? સર મારે 5G છે તોય બ્લર આવે છે, મારે 5G છે. જો મારા દોસ્ત હું તને સમજાવું દીકરા, જો આ જો મારું આ તારી સામે છે ને દીકરા, જો દેખાય છે બ્લર? હું ખોટું નથી કહેતો મારો દોસ્ત, મારે 5G છે. ઘણી વખત નેટવર્કની ફ્રીક્વન્સી ઓછી આવતી હોય, સમજાવું દીકરા? એટલા માટે હે. હાલો ફરીથી સમજાવો, હમણાં દાખલા કરશો એટલે સમજાશે. 80 લોકો થઈ ગયા છે. મારા બાપ જલ્દી આવો, મોડા ક્યાં આવો તમે? મોડા આવો તો લોચા પડે, જલ્દી આવવાનું. 9:20 લેક્ચર શરૂ એટલે આવી જવાનું. પણ હજી એકવાર રિપીટ કરી દઉં છું, આ 4 નિયમ આવડે એટલે આખું ચેપ્ટર આવડે. નિયમ નંબર 1, આને કહેવાય રેખિક કોણની જોડ, જેમાં અર્ધ વર્તુળ બનતું હોય. ખૂણો 1, 2, 3. હવે એવું જોયું નથી 3 જ ખૂણા હોય? વધારે હોય અને ઓછાય હોય. 2 ખૂણા હોઈ શકે, 3 હોય કે, અને આમ કરું તો 4 ખૂણા હોઈ શકે. આ રેખિક જોડ કહેવાય. તો 4 ખૂણાનો સરવાળો 180. આ રેખિક કોણની જોડ. બીજું અભિકોણ. અભિકોણ એટલે સામસામેના ખૂણા સમાન હોય. આ ખૂણો 1 અને ખૂણો 2 અભિકોણ કહેવાય, બે હરખા કહેવાય. ખૂણો 3 અને ખૂણા 4 એ બે હરખા કહેવાય. બીજું અંતયુગ્મ કોણ, ક્યાં તો Z બનતો હોય અને ક્યાં N બનતો હોય. બરાબર ને? તો આને કહેવાય અંતયુગ્મ કોણ. તો અંતયુગ્મ કોણ એ કેવા હોય? સમાન હોય. ક્યાં તો Z બનતો હોય, ક્યાં તો N બનતો હોય. Z સીધો ઊંધો હોઈ શકે, N સીધો ઊંધો હોઈ શકે. અને ચોથો નિયમ યુગ્મ કોણ. યુગ્મ કોણ એટલે એક જ બાજુના સામસામેના ખૂણા, એનો સરવાળો 180 થાય. જેમ કે અહીંયા મેં ખૂણો દોર્યા, જો આ બે ખૂણા, આ બે ખૂણા, આને યુગ્મ કોણ કહેવાય. ખૂણો 1 અને ખૂણો 2, એનો સરવાળો 180 થાય. બસ આ 4 નિયમ આવડે એટલે જગમગો. જગમગો દીકરાઓ, જગમગો મારા દોસ્તો. હવે જગમગો મારા ભાઈબંધો, હે ને? વેરી ગુડ. હાલો ડન છે? ડન છે મારા દોસ્તો? ઓકે, ચલો શરૂઆત કરીએ. ચલો શરૂઆત કરીએ. શું કીધું? આપેલ આકૃતિમાં AB લંબ CD છે. આ લંબ હોય ને, લંબ એટલે અહીંયા કાટખૂણો હોય. લંબ હોય એટલે શું હોય? કાટખૂણો હોય. જો x જેમ y જેમ z બરાબર 4 જેમ 5 જેમ 6 હોય તો x y અને z ની કિંમત શોધો. અરે ભાઈ બહુ ઈઝી. ભાઈ આ લંબ છે, લંબ છે એટલે કાટખૂણો હોવાનો. તો આપણે અહીંયા પેલા લખી નાખીએ ભાઈ. અહીંયા લખીએ કે x બરાબર 4a, કારણ કે ગુણોત્તરમાં છે, ગુણોત્તર છૂટો પડે એટલે પૂછડામાં એ લાગે. બરાબર. y બરાબર 5a અને z બરાબર 6a. મેં કેમ x નો લીધું? કારણ કે ઓલરેડી x તો છે જ તે. એટલે x બરાબર 4a, y બરાબર 5a અને z બરાબર 6a. ડન છે? આઈએમપી દાખલા કેટલા બધા કરાવી નાખશો. હું તમને આટલું બધું કરાવી નાખીશ કે તમને ગમે ત્યાંથી પૂછે ને 50 માંથી 50 જ આવે. તમને બધું આવડે એટલું કરાવી નાખીશ, હે ને? હાલો ડન મારા દોસ્તો. તમારા 50 માંથી 50 આવે ને એ મારો સંકલ્પ છે. બસ ઘટે તો જિંદગી ઘટે. અને તમારા તે 10મા ધોરણમાં બોર્ડની અંદર 80 માંથી 80, આપણે તો 100 માંથી 100, કારણ કે 20 માંથી 20 તમે ઇન્ટરનલ લઈ આવશો, મને વિશ્વાસ છે. 100 માંથી 100 આવે ને એનો ટાર્ગેટ. ડન. હું તમને લોકોને અત્યારે 9માની તૈયારી જ નથી કરાવતો, હું અત્યારથી જ તમને 10માની તૈયારી કરાવું છું. મજો મજો હું તમને કહેતો જઈશ, આ 10મામાં આવશે, આ 10મામાં આવશે, આ 10મામાં આવશે. એટલે તમે એવું સમજો કે તમારું 10મું શરૂ છે. મજા કરો, હું તમને બધું કહેતો જઈશ. ચલો હવે બેટા આપણને લંબ કીધું, લંબ કીધું એટલે આ કાટખૂણો થયો. કાટખૂણો થયો એટલે સરવાળો કેટલો થાય? કોમેન્ટમાં જુઓ, સરવાળો કેટલો થાય? કાટખૂણો થાય એટલે સરવાળો કેટલો થાય? હાલો, જગમગો જગમગો થાય. ગુડ મોર્નિંગ. હાલો, જગમગો 90. હાલો તો અહીંયા લખો x વત્તા y વત્તા z બરાબર 90. x બરાબર કેટલા? તો કે 4a. y બરાબર કેટલા? 5a. z બરાબર કેટલા? 6a બરાબર 90. હાલો સરવાળો કરો. 4 ને 5 9, 9 ને 6 હલો કેટલા થાય? કેટલા થાય? હાલો 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 હાલો. 4 ને 5 9, 9 ને 6 કેટલા થાય? બાપલિયાઓ 15. શાબાશ. પૂછડામ a બરાબર 90. પૂછડામ a બરાબર 90. 15 ગુણાકારમાં છે, આ બાજુ તો ભાગાકારમાં. a બરાબર 90 ભાગ્યા 15. બોલો શું જવાબ આવશે બેટા? હાલો શું જવાબ આવશે દીકરાઓ? હાલો શું જવાબ આવશે? આ 15 ગુણાકારમાં થયા બાજુ એટલે ભાગાકાર થયા. 90 ભાગ્યા 15, 15 ના ઘડિયા 90 ક્યારે આવે? તો કે 15 6 90. તેથી a બરાબર 6. ડન છે. હવે a બરાબર 6 મળી ગયા એટલે આપણે તો જગમગો થઈ ગયું ને ભાઈ. હવે x મળી જાય ને y મળી જાય ને z મળી જાય.
ચિંતા શું કરવાની હે બકુડા? હાલો x બરાબર છે 4a, 4 ગુણ્યા 15 એ સોરી 4a, એ બરાબર કેટલા લેવાના? 6 લેવાના ને? તો 4 છક કેટલા થાય હે ભાઈ? 4 છક કેટલા થાય કોમેન્ટમાં જવાબ? 4 છક કેટલા થાય? 4 છક 24. શાબાશ શાબાશ. y બરાબર 5a, હાલો 5 ગુણ્યા 6 કેટલા થાય? 5 ગુણ્યા 6, હાલો 5 ગુણ્યા 6, 6 35. શાબાશ. z બરાબર 6a, હાલો 6 ગુણ્યા 6 કેટલા થાય? 6 ગુણ્યા 6 કેટલા થાય? હાલો 36. શાબાશ શાબાશ. તો બસ દાખલો પૂરો થઈ ગયો, 2 માર્ક આવી ગયા હે ને બાપ? ડન છે? ડન ડન ડન. વેરી ગુડ. ડન ડન ડન. વેરી ગુડ. હાલો એના પછીનો દાખલો. આજે 5 દાખલા આપણે કરવાના છીએ મોસ્ટ ટાઈમ થી. ઓકે, ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે? જો P બરાબર 11Q હોય તો P અને Q શોધો. પૂરક કોણ ભાઈ? પૂરક કોણ કે તેનો સરવાળો કેટલો હોય હે? જો કાટખૂણો કે તો સરવાળો કેટલો થાય? 90. કાટખૂણો એટલે 90. તો પૂરક કોણ એટલે કેટલો સરવાળો થાય? હાલો પૂરક કોણનો સરવાળો કેટલો થાય? હાલો પૂરક કોણનો સરવાળો 180. વેરી ગુડ બેટા. તો ખૂણો P વત્તા ખૂણો Q બરાબર 180. હા કે ના? ઓ જી, હા જી, બોલો બોલો જી, ઓ જી, હા જી, બોલો બોલો જી. એ હાલો આજાવ 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 આજાવ. ડન. ખૂણો P તો કે જો અહીંયા ખૂણો P બરાબર શું આપ્યું છે આપણને? તો કે 11 ખૂણો Q આપ્યું ને દાખલામાં. તો P ની જગ્યાએ લખી નાખવું 11Q વત્તા ખૂણો Q એમને બરાબર 180. આ 11Q માં 1Q નાખો કેટલા થાય? 11Q માં 1Q નાખો કેટલા થાય? હાલો ટન 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 ટન. બોલો 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 જી. ટન 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 ટન. 12Q બરાબર. આ ખાલી Q નથી, एक क्यू है, कारण के આગળ કઈ નથી, जिसका कोई नहीं, इसका ऊपर वाला होता है और सबका मालिक एक. અહીંયા રાખવાનું 1, 11 માં 1 નાખો એટલે 12 ક્યુ થાય હે ને બપ્પા? ઇઝ ઇક્વલ ટુ 180. હવે આ 12 ગુણાકાર છે, જગતની માલિપા આવે તો ભાગાકાર થાય, તો એમ કહેવાય કે 180 ભાગ્યા 12 કરો બાપ. તો કેટલો જવાબ આવે? તો આપણે કરી નાખીએ ભાઈ. ઘટે તો જિંદગી ઘટે ને, ચિંતા શું ઘટે? હાલો ભાઈ. તો 12 એકા 12, 18 માંથી 12 ગયા એટલે 6, ઉપરથી ઉતાર્યો 0. હે ભાઈ 12 ના ઘડિયામાં 60 ક્યારે આવે? હે ભાઈ, હે ભાઈ 12 ના ઘડિયામાં 60 ક્યારે આવે? હે ભાઈ, હે ભાઈ સર ડાઉટ છે જયમિલ? હમણાં કરીએ જયમિલ. લખ તારો ડાઉટ, પેલા ક્રમમાં પૂરો થઈ જાય. 12 55 60 પછી તારો ડાઉટ કોમેન્ટમાં લખ, હું આન્સર આપું તને. મતલબ એવો થાય કે આ બેનો ભાગાકાર કર્યો એટલે 15 જવાબ આવ્યો, તેથી Q બરાબર 15. ઓકે, એટલે Q બરાબર અહીંયા જે છે એ આપણને 15 ડિગ્રી મળી ગયું. ઓકે, હવે P ગોતવાનું છે. P ગોતવાનું છે તો કે P બરાબર શું છે? તો કે 11 ખૂણો Q. તો 11 એમને ગુણ્યા ખૂણો Q એટલે કે Q બરાબર 15. 15 ગુણ્યા 11 કરીએ આપણે કેટલા થાય? તો કે 1 0 એમને 1 5 5 1 1 1 5 5 1 1 હે ને? 5 ને 6 એટલે જવાબ કેટલો આવે? 165 અંશ. હાલો જગમગો 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 જગમગો. આસન્ન કોણ. ઓકે, પછી આગળ ગયા જે આવું આમ આસન્ન કોણ લખેલું ને તો બી નહીં જવાનું. ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ કહીને આગળ વધવાનું. પછી આપણને કીધું ABD બરાબર 1.5 1.5x ડિગ્રી. પછી DBC 2x અને ABC જે છે એ કેટલા છે ભાઈ? 70 ડિગ્રી હોય તો ABD અને DBC ગોતો. અરે બાપા કેમ ગોતશો? હાલો કોણ મગજ દોડાવશે? કોણ? હાલો હાલો પ્રિયંકા રાઠોડ. બોલ પ્રિયંકા. હા ઠીક, અચ્છા ઓકે. કોણ મગજ દોડાવશે? કોણ જવાબ આપશે? હાલો આ કેમ કરે? આસન્ન કોણ એટલે કોણ? બ્લર. ब्लर ब्लर क्या मेरा थोबड़ा आपको सही नहीं दिखाई देता है? હું એટલે મોબાઈલ માં શરૂ રાખું કે તમને કેવું થાય દેખાયું જોઈએ. કોણ હે ભાઈ આ દાખલો કેમ કરવાનો? કોઈ મને ટપો પડાવશે?
સર મારા મુજબ જિંદગી નહીં ટેન્શન નહીં ઓછું થતું. ઓકે. હા 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 સર મારા મુજબ જિંદગી તો નહીં પણ ટેન્શન નહીં ઓછું થતું. અચ્છા ઘટે તો જિંદગી ઘટે પણ ટેન્શન નથી ઘટતું એમ. ના રેડી છે 100 DBC તો આની અંદર બે બી કોમન છે ને હે ને તો આપણે આમ કરીએ આ જો કેમ આકૃતિ દોરીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. એ બરાબર, પછી બી. ઓકે, એટલે બી વચ્ચે લઈ લો. ટંટણાન આપણે ટ્રાય કરીશ આકૃતિ દોરવાની. ડી સાચી દોરાય કે નહીં મને કહેજો, મને ખબર નથી. આમ બરાબર. પછી આપણને શું કીધું DBC એટલે આ ડી, આ બી અને આવડ્યા સી. બરાબર છે. હવે આપણને શું કીધું ભાઈ, જો ADB બરાબર 1.5x હોય, ADB ABD આ A આ B અને આ D આ કેટલા હોય 1.5x. ઓકે. DBC આ કેટલા હોય તો કે 2x. અને ABC આ A આ B અને આ C એ ટોટલ કેટલા હોય 70 અંશ હોય. બરાબર, તો કેટલા કરવાના? હાલો રેડી, દાખલો ગણવા માટે રેડી? બરાબર જમીન, દાખલો રેડી? કોઈ પણ રફ આકૃતિ દોરીશો જગો મગો. અને હું થોડું કામ લઈ લઉં એટલે આમ છે ને આમ પાછું નકર અભિકોણ ન બની જાય. નકર ઈ તમે અભિકોણ નથી, આ ખાલી આકૃતિ આપણે રફ ફિગર દોરીશો બચ્ચાઓ. હાલો રેડી છો બધાય? દાખલો કરવા માટે આવો અઘરો દાખલો આવે ને તો મુંજાઈ નહીં જવાનું. રેડી? હા હા 180 સરવાળો થાય ને એને આસન્ન કોણ નો કહેવાય. શું કે જમીન તું? જમીલ હું કઈ તું બોલ્યો કે બોલી? સર 1.5x વત્તા 2x બરાબર 70. હા, હવે જો તું જે આસન્ન કોણ કે છો કે નહીં, આસન્ન કોણ જો બે એટલે જેનો સરવાળો 180 થાય એને નો કહેવાય, પૂરક કોણ કહેવાય. કાટકોણ એટલે કે શું થાય તો કે જેનો 90 અંશ થાય, હે ને? પણ આપણને આસન્ન કોણ એટલે કે આ બે લાગતા ખૂણા છે કે જેનો સરવાળો 90 કરતા ઓછો છે. કેટલો છે? 70 અંશ છે. એટલે અહીંયા આપણે લખશું ABC બરાબર કેટલા 70, હે ને? તો અહીંયા આવશે ABD વત્તા DBC બરાબર 70 અંશ. ABD 1.5x લઈ લેવાના, 1.5x. DBC 2x લઈ લેવાના બરાબર 70. 1.5 માં 2 નાખો કેટલો જવાબ આવશે? હાલો 1.5 માં 2 નાખો કેટલો જવાબ આવશે? હાલો ઝડપથી 2.5 થોડા થાય દીકરા, 1.5 નાખવાનું છે. 2 માં દીકરા 0.5 થોડું નાખવાનું છે મારે જોશ. 3.5 x બરાબર 70. હવે આ 3.5 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે x બરાબર 70 ના છેદમાં 3.5. પોઈન્ટ નીકળ છે એટલે x બરાબર 70 ના છેદમાં 35. પોઈન્ટ નીકળો એટલે છેદમાં આવે 10. ઓકે, હવે અહીંયા આવશે 35 દુ 70. તેથી x બરાબર 2 દાણ 20. હાલો ડન છે. હજી એક વખત જે નથી સમજાણું એને સમજાવું. આ 1.5 માં 2 નાખ્યા એટલે 3.5 ગુણાકારમાંથી આ બાજુ એટલે ભાગાકારમાં. પોઈન્ટ નીકળ્યો બેટા તો છેદનો છેદ અંશમાં જાય એટલે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે અંશમાં પોઈન્ટ કાઢ્યો એટલે 10 મૂક્યા. 35 દુ 70 થાય દીકરા, 10 દુ ને 20 થાય એટલે x નો જવાબ 20 મળ્યો. હવે આપણે શું કરશું? હવે આપણે આ બે ખૂણા જે છે એ દોરી દેશું. એટલે કે અહીંયા ABD બરાબર આપણી આગળ કેટલા છે? ABD બરાબર તો કે 1.5x 1.5 એમનમ x નો જવાબ કેટલો આવ્યો દીકરા? 20. એટલે અહીંયા હું ગુણ્યા 20 મૂકીશ. પોઈન્ટ નીકળે એટલે 15 ના છેદમાં 10 ગુણ્યા 20. 0 0 કટ, 15 દુ ને 30 અંશ. ઓકે,
એના પછી એ બી ડી તો મળી ગયો, હવે ડી બી સી, ડીબીસી, ડીબીસી આપણી આગળ કેટલા છે દાખલામાં, તો કે 2x છે, એટલે અહીંયા હું 2x મૂકીશ. 2 ગુણ્યા 20 કેટલો જવાબ આવશે? હાલો 2 ગુણ્યા 20 કેટલો જવાબ આવશે? 2 ગુણ્યા 20 કેટલો જવાબ આવશે? સર પ્રમેય 6.1 ની પીડીએફ મોકલજો ને. બેટા મેં મોકલેલી હશે, મારે આમાં ગોતવી પડશે, મળી જાય તો હું તને મોકલી દઈશ. બાકી એનો વિડીયો છે તું જોઈ લેજે, મેં લાઈવ લેક્ચરની અંદર કરાવ્યું છે. હાલો 40, વેરી ગુડ બેટા, 20 દુ 40. ડન છે. બે બાજુના ખૂણા, બે બાજુના ખૂણા એને તમે એવું કહી શકો કે આસન્ન કોણ કહી શકો, હે ને, જેનો સરવાળો 90 કરતા ઓછો થાય છે ત્યારે. હાલો ડન છે, ઓકે, ડન ડન ડન. હલો હા. હા, 12 ગુણાકારમાંથી ભાગાકારમાં આવ્યા એટલે 180 ભાગ્યા 12 એટલે 15 જવાબ આવ્યો, એટલે ક્યુ નો જવાબ 15 આવ્યો. P બરાબર 11 ક્યુ છે એટલે P બરાબર 11 ક્યુ મૂક્યું, 11 એમ નામ ક્યુ ની જગ્યાએ 15 મૂક્યું, 15 ગુણ્યા 11 કર્યું એટલે 165 આવ્યું. ડન છે દીકરા? હા. ઓકે, બાકી બધાયના ડાઉટ આના પછીના દાખલાના જે કાંઈ હોય હું હજી એક વખત દાખલો કરાવી દઉં છું, બધા હાથ નીચા મૂકી દો. હાલો આ દાખલામાં ડાઉટ હોય હજી એક વખત કરાવું છું. આપણને ABC 70 આપ્યો છે, એના બે ભાગ પડે છે, એને આસન્ન કોણ કહેવાય, કે જેનો પહેલો ભાગ છે ABD અને બીજો ભાગ છે DBC બરાબર 70. ABD બરાબર દાખલામાં 15 આપ્યું છે, DBC બરાબર 2x આપ્યું છે, 15 ની સોરી 1.5x આપ્યું છે, અને આ 2x આપ્યું છે. 1.5 ની અંદર 2 નાખ્યા એટલે 3.5x, 3.5 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર. 70 એમ 3.5 પોઈન્ટ કાઢવો છે એટલે 35 મૂક્યો, પોઈન્ટ નીકળે એટલે અંશમાં 10 મૂક્યું, 35 દુ 70, 10 દુ 20 એટલે x નો જવાબ 20 મળ્યો. આપણને ગોતવું છે ABD, ABD બરાબર 1.5x, 1.5 એમ નામ x ની જગ્યાએ મૂક્યું 20, પોઈન્ટ નીકળ્યું એટલે 15 ના છેદમાં 10, 0 0 ઉડી ગયા એટલે 15 દુ 30. પછી છે DBC, DBC 2x 2 ગુણ્યા 20 એટલે 40. ડન થઈ ગયું બધાયને? હાલો લખો કમેન્ટમાં ડન 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 ડન. ત્રીજો દાખલો કોટિકોણ, કોટિકોણ જેનો સરવાળો 90 થાય એને શું કહેવાય? કોટિકોણ કહેવાય. હાલો રેડી છો? રેડી છો? આ દાખલાનો જવાબ તમારે કહેવાનો છે. શું કીધું? A અને B કોટિકોણ છે એટલે A વત્તા ખૂણો B બરાબર 90, હે ને? ખૂણો A બરાબર x વત્તા 20, ખૂણો B બરાબર x ઓછા 10. ઓકે, તો A અને B ગોતી લઈએ. હાલો x વત્તા x એટલે કેટલા થાય? 2x થાય, અને 20 માંથી 10 જાય શું જવાબ આવે? જો x વત્તા x એટલે 2x, 20 માંથી 10 જાય શું જવાબ આવે? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. 20 માંથી 10 જાય શું જવાબ આવે? 10 આવે. વેરી ગુડ. પણ કેવા? +10 કે -10? 20 માંથી 10 જાય 10 જવાબ આવે, +10 કે -10? હાલો નહીં, જો અહીંયા ભૂલ કરીને માઇનસ નહીં બેટા, પ્લસ. મોટા પદ કોણ છે? 20 છે ને, એટલે અહીંયા +10 આવે દીકરા, ઇઝ ઇક્વલ ટુ 90. 2x એમનમ 90 એમનમ, આ 10 પ્લસ છે બરાબર ની આ બાજુ આવે એટલે માઇનસ થાય બેટા, 2x એમનમ. હાલો 90 - 10 કરો શું આન્સર આવે? 90 - 10 કરો શું આન્સર આવે? હાલો હાલો હાલો. હા જયવલ, આર્યન રાજશ્રી ઝાલા બહુ મેસેજ કરે છે. બેટા જો તું બહુ મેસેજ કરીશ ઝાલા તો હું આખા વર્ષ માટે તને બ્લોક કરી દઈશ, અને એક પણ લાઈવ લેક્ચર તું અટેન્ડ નહીં કરી શક દીકરા. તારું શું લેવા તું નુકસાન કરે છો? ભણવામાં ખાલી ધ્યાન રાખ, હે ને? હાલો 90 માંથી 10 જાય એટલે 80, બે ગુણાકારમાંથી આ બાજુ તો ભાગાકારમાં, એટલે x ઇઝ ઇક્વલ ટુ 80 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવશે? હાલો જવાબ આપો. 80 ભાગ્યા 2, હાલો 40. શાબાશ, હે ને? આ x નો જવાબ મળી ગયો. હવે એ ગોતવાન છે તો આપણે ગોતીએ. ખૂણો A બરાબર x વત્તા 20, x નો જવાબ કેટલો આવ્યો? 40 દીકરા. તો 40 વત્તા 20 કેટલા થાય? હાલો જવાબ 40 વત્તા 20 કેટલા થાય? 40 વત્તા 20 કેટલા થાય? 60 અંશ. વેરી ગુડ દીકરાઓ. હાલો B બરાબર x ઓછા 10, હે ને? તો 40 ઓછા 10 કેટલા થશે? 40 ઓછા 10, હાલો 40 ઓછા 10 30. શાબાશ, લ્યો દાખલો પૂરો થઈ ગયો. અંશ દાખલો પૂરો. ડન 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 ડન. હાલો હજી એક દાખલો. ABC અને ABD રેખિક જોડ રચે છે. રેખિક જોડનો સરવાળો કેટલો થાય ભાઈ?
રેખિક જોડનો સરવાળો કેટલો થાય કોમેન્ટમાં જવાબ. રેખિક જોડ રચે છે તો રેખિક જોડનો સરવાળો એ હાલો 180 તો આપણે લખીએ ખૂણો ABD સોરી ABC વત્તા ABD બરાબર 180 દીકરાઓ. ABC બરાબર તો કે 2x વત્તા 10 આપ્યું છે. આની પહેલાનો દાખલો કર્યો એની જેવો જ છે વત્તા. ABD બરાબર કેટલા છે 8x ઓછા 30 છે. ઓકે 8x ઓછા 30 બરાબર 180 એમનેમ. 2x માં 8x નાખો કેટલા થાય 2x માં 8x નાખો કેટલા થાય હાલો 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 વેરી ગુડ. ચલો તો હવે 2x માં 8x નાખો એટલે 10x આ વત્તા 10 છે ને ઓછા 30. ચાલો વત્તે ઓછે વત્તે ઓછે વત્તે ઓછે વત્તે ઓછે પ્રાચીબા હેલો સર યસ બા ઓછા તો 30 માંથી 10 જાય કેવો જવાબ પ્લસ માં આવશે કે માઇનસ માં ઈ લખજો. હાલો બાપા હાલો -20 ઓકે ઇઝ ઇક્વલ ટુ 180. આ -20 છે આ બાજુ તો પ્લસ થાય એટલે 10x ઇઝ ઇક્વલ ટુ 180 વત્તા 20. હાલો તો 10x બરાબર શું જવાબ આવશે 180 વત્તા 20 કેટલો જવાબ આવશે હાલો 200. શાબાશ દીકરાઓ 200. 10 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર x બરાબર 200 ભાગ્યા 10 બોલો શું જવાબ આવશે 0 0 કટ તેથી x બરાબર 20. શાબાશ દીકરાઓ. હાલો આગળ તો હવે આપણે ગોતી નાખીએ એ ખૂણો ABC બરાબર 2x વત્તા 10 2 એમનેમ x નો જવાબ કેટલો આવ્યો 20 તો 2 ગુણ્યા 20 વત્તા 10. હાલો બોલો 2 ગુણ્યા 20 કેટલા થાય 2 ગુણ્યા 20 કેટલા થાય 40. ઓકે એમાં 10 નાખો કેટલા થાય એમાં 10 નાખો કેટલા થાય 50. શાબાશ દીકરાઓ. હાલો ડન છે. પછી આપણે ABD હે ને ABD બરાબર 8x - 30 બોલો 8 એમનેમ x બરાબર 20 ઓછા 30 બોલો 8 દુ 16 160 -30. હાલો 160 માંથી 30 કાઢો 160 માંથી 30 કાઢો એને 130. વેરી ગુડ બેટા લ્યો દાખલો પૂરો થઈ ગયો. આવડે બધાયને જગમગો જગમગો. બેટા આસન્ન કોણ એટલે શું તો કે બે બાજુના ખૂણા એટલું સમજાણું. વાહ હવે આ જે છે ને ABC કેટલું આપ્યું છે 70. હવે આ છે તને એક રફ આકૃતિ દોરી દઉં. માની લે કે એક આવો ખૂણો છે જેમાં આ A છે આ B છે અને આ C છે અહીંયા D છે એટલું સમજાણું. હા સમજવા માટે આકૃતિ દોરી છે. ABD બરાબર 1.5x આપ્યું છે. કેટલું આપ્યું છે 1.5x. હા અને DBC 2x આપ્યું છે. સમજાણું દીકરા. હા એટલે આખો ખૂણો જે છે ABC થાય. હા ABC થાય આખો. ઈ કેટલા આવ્યો ABC દાખલામાં એક પાસ આ તો ABC બરાબર 70 ABD વત્તા DBC. હવે ADB 1.5x અને આવડું આ 2x બેનો સરવાળો કરે એટલે 3.5x 3.5 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર તો 70 ના છેદમાં 3.5. હવે પોઈન્ટ કાઢવો છે એટલે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 અંશમાં આવે એટલું ખબર પડી ગઈ. હા ઓકે હવે 35 દુ 70 અને 2 દાણ 20 એટલે x નો જવાબ 20 આવી ગયો. ડન. હવે ABD આપણે ગોતવું છે 1.5x 1.5 x ની જગ્યાએ 20 પોઈન્ટ કાઢ્યો એટલે 15 ના છેદમાં 10 અને 20 એમનેમ 0 0 ઉડી ગયા 15 દુ કેટલા થાય 30. ઓકે હવે DBC ગોતવું છે તો DBC કેટલું છે બેટા 2x 2 એમનેમ x ની જગ્યાએ 20 20 દુ કેટલા થાય 40. જગો મગો આવડી ગયું. હા ડન સર. ઓકે ચલો દીકરાઓ આજનો લેક્ચર અહીંયા સુધી. આ મોસ્ટ 5 IMP દાખલા કર્યા છે હું તમને આ મોકલી દઉં છું તમે એક વખત જોઈ લેજો. ઓકે ગણી લેજો બધાય. બાય બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.